आलम्बनानि जैवीहु बहुपयाराणि सन्ति सत्थेषु तह विहु नवपयजानं सुपहाणं भिन्ति जगदुपकारी अनंत कल्याण करनार वात्सल्य વરસાવનારા તારક તીર્થંકર પરમાત્માએ ભવસાગર તરવા માટે અનેક પ્રકારના યોગ બતાવેલા છે અને અનેક પ્રકારના યોગની અંદર સર્વશ્રેષ્ઠ પ્રકારનો યોગ કયો એ પ્રશ્ન પૂછે છે ક્ષણિક મહારાજ અને એનો જવાબ ગૌતમ સ્વામી જે આપે છે એ શ્રી શ્રી વાલ કહા નામના ગ્રંથમાં હમણાં જે હું શ્લોક બોલ્યું એના માધ્યમથી ગૌતમ ગણધર ભગવંતે ફરમાવેલું છે કે તહવી હું નવપય જાણમ સુપહાણમ બિનતી જગગુરુનો. પરમાત્માએ બતાવેલા અસંખ્ય પ્રકારના ભવસાગર તરવાના યોગ એની અંદર શ્રેષ્ઠ કોટીનો કોઈ યોગ હોય તો નવપદનું ધ્યાન છે, નવપદની આરાધના અને ઉપાસના છે. જે નવપદના માધ્યમથી અનંતા આત્માઓ મોક્ષની અંદર પહોંચ્યા એ જ નવપદની આરાધના દ્વારા મારે પણ મોક્ષની અંદર પહોંચવું છે આવા પ્રકારનો સંકલ્પ કરવાનો છે. કારણ કે અનાદિકાળથી આપણા જીવનની અંદર આરાધનાના બદલે વિરાધના ચાલે છે. વિરાધનાઓને છોડી અને આરાધના કરવી છે ને આરાધના પણ નવપદની કરવું કે જે નવપદની અંદર મારું ભૂલાયેલું અને વિસરાયેલું સ્વરૂપ મને જાણવા મળે છે, સમજવા મળે છે, ઓળખવા મળે છે. મારું પોતાનું જ ઓરિજિનલ સ્વરૂપ અરિયંત અને સિદ્ધ સ્વરૂપ છે. પંચ પરમેશથી એ મારું જ પોતાનું ભૂલાયેલું અને ખોવાયેલું સ્વરૂપ છે. એ મારે પ્રાપ્ત કરવાનું છે. માટે એ સ્વરૂપને પ્રગટ કરનારા અરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ એટલે પંચ પરમેષ્ઠી એની મારે આરાધનાને ઉપાસના કરવી છે. પંચ પરમેષ્ઠીની આરાધના શેના માટે? જૈનભાઈ, તમારો સંસાર લીલોછમ રહે એના માટે, દુકાનને ઘર બધું વ્યવસ્થિત ચાલે એના માટે. ધીમનભાઈ, નવપદની આરાધના પંચ પરમેષ્ઠીની ઉપાસના શેના માટે? આપણે ખુદ પંચ પરમેષ્ઠી સ્વરૂપ બનવું છે માટે પંચ પરમેષ્ઠીની આરાધના કરવી છે. પંચ પરમેષ્ઠી આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, પ્રગટ કરવા લાયક સ્વરૂપ છે. જેને પ્રગટ કરવાના બદલે એના ઉપર આવરણ નાખવાના જ કામ અનાદિકાળથી ચાલુ છે. પરમાત્માનું શાસન મેળવીને આપણું કર્તવ્ય આપણા ઓરિજિનલ સ્વરૂપ પર હવે એક પણ નવું આવરણ નાખવું નથી. નવા એક પણ કર્મના બંધનની અંદર મારે ફસાવું નથી. આવો સંકલ્પ નવપદની આરાધના કરતા કરતા ભીતરની અંદર આવો સંકલ્પ કરવાનો છે કે બસ પંચ પરમેષ્ઠીની આરાધનાને ઉપાસના પંચ પરમેષ્ઠી જેવા બનવા માટે કરવી છે. અને એમાં અરિયંત પદ એની ગઈકાલે વાત કરેલી હતી. આજે સિદ્ધ પદ આવેલું છે. સિદ્ધ પદ એ આપણો ગોલ છે. આપણે ક્યાં પહોંચવું છે તો કે સિદ્ધ અવસ્થાની અંદર. સિદ્ધ અવસ્થા એટલે કર્મ મુક્ત અવસ્થા, આનંદમય અવસ્થા અને કોઈ પણ જાતની પરાધીનતા વગરની અવસ્થા એ સિદ્ધ ભગવંતની અવસ્થા છે. સિદ્ધ સ્વરૂપની ઉપાસના કરવા માટે આપણે આખો એ સંસાર એના તરફ નજર કરો તો શાસ્ત્રકાર કહે છે અટ્ટે લોયે આખો લોક એટલે 14 રાજલોક, સમગ્ર વિશ્વ, આખું બ્રહ્માંડ એ કેવું છે તો કે દુઃખી છે. સુખી હોય તો સિદ્ધ ભગવંત છે. સિદ્ધ ભગવંતને આપણે ટાર્ગેટ તરીકે રાખવાના છે. આપણા ગોલ તરીકે સિદ્ધ ભગવંતને બનાવીએ કે સિદ્ધ ભગવંત સાચા અર્થની અંદર સુખને પ્રાપ્ત કરનારા છે ને સંસારની અંદર ક્યાંય સુખનો છાંટો નથી. દેખાય છે બધું સુખ, પણ બધું સુખ આપણને જે અનુભવવામાં આવે છે ને સિદ્ધ ભગવંતને અનુભવવામાં આવે છે એ સુખની અંદર તફાવત કયો પડે? સુરેશભાઈ, કયો તફાવત પડે? આપણું બધું સુખ એ પરાધીન સુખ છે. વિનોદભાઈ, સિદ્ધ ભગવંતનું સુખ એ સ્વાધીન સુખ છે. આપણું સુખ પરાધીન એટલે કે આંખ ન હોય, કાન ન હોય. આંખ ન હોય તો જોઈ ન શકીએ, કાન ન હોય તો સાંભળી ન શકીએ, નાક ન હોય તો સૂંઘી ન શકીએ, જીભ ન હોય
તો ટેસ્ટ લઈ ન શકીએ, ખાવાનો આનંદ માણી ના શકીએ. અરે સ્પર્શનેન્દ્રિય ન હોય તો કોમળ સ્પર્શનું સુખ આપણે અનુભવી ના શકીએ. એટલે આપણા બધા સુખ કેવા છે તો કે જેની અંદર ઇન્દ્રિયની પરાધીનતા ગોઠવાયેલી છે. સિદ્ધ ભગવાનને એક પણ ઇન્દ્રિયની પરાધીનતા નથી. સ્વાધીન એવું સુખ સિદ્ધ ભગવંતનું સુખ છે. આપણું સુખ શરીર ન હોય તો પારસભાઈ શરીર વગર સુખનો અનુભવ કેટલો આપણે કલ્પના જ નથી કરી શકતા. રાકેશભાઈ શરીર ન હોય અને સુખ હોય આવું આપણને સપનામાં પણ અંદરમાં સૂજે કે ના સૂજે? ધીમનભાઈ શરીર વગર સુખની કલ્પના આપણે કરી શકતા નથી. આપણું સુખ એ શરીરની ગુલામી સાથે જોડાયેલું છે. શરીરની ગુલામી સ્વીકારો તો સંસારના સુખનો અનુભવ કરી શકો. મતલબ કે શરીરની પરાધીનતા એ સંસારી જીવોના સુખનું કલંક છે. સિદ્ધ ભગવંતને નથી કોઈ શરીરની પણ ગુલામી, નથી પાંચ ઇન્દ્રિયની પણ અપેક્ષા. આગળ વધીને શરીર હોય, પાંચ ઇન્દ્રિય હોય, પણ મન ન હોય તો દિનેશભાઈ, મિતેશભાઈ સુખનો અનુભવ કેટલો કરો? મન ન હોય તો સુખનો અનુભવ કેટલો? મનની પણ ગુલામી ઊભી છે. મન હોય તો આપણે સુખનો અનુભવ કરી શકીએ. સિદ્ધ ભગવંતને મનની પણ કોઈ જરૂરત સુખના અનુભવ માટે રહેતી નથી. બેભાન માણસ એની પાસે શરીર છે, ઇન્દ્રિય છે, પાંચે પાંચ, પણ એ વખતે મન એનું ઠપ થઈ ગયેલું છે. મનનો દરવાજો બંધ થઈ ગયેલો છે, માટે એ સુખનો અનુભવ કરી શકતો નથી. એ નિલેશભાઈ સંસારના સુખના અનુભવ માટે મનની ગુલામી પણ કરવી પડે છે. સિદ્ધ ભગવંતને મનની ગુલામી નથી. ચાલો ઓકે, શરીર હોય, પાંચ ઇન્દ્રિય હોય, મન પણ હોય તમારી પાસે, પણ પાપનો ઉદય ચાલતો હોય તો સુખનો અનુભવ કેટલો કરી શકો? મનીષભાઈ શરીર, ઇન્દ્રિય અને મન ત્રણેય વસ્તુ હાજર તમારી પાસે, પણ પાપનો ઉદય છે તો અનુભવ સુખનો બિલકુલ નહીં. એટલે પુણ્યના ઉદયની પણ ગુલામી સંસારના સુખની સાથે એટેચ છે. સંસારનું સુખ માણવા જવાનું એટલે કે પુણ્યોદયની ગુલામી સ્વીકારવાની. પુણ્ય એની બેડીની અંદર આપણા આત્માને બાંધવાનો તો સંસારના સુખનો અનુભવ થઈ શકે. સિદ્ધ ભગવંતને પુણ્યની બેડી એની પણ આવશ્યકતા નથી. વગર પુણ્યએ સુખનો અનુભવ કરી શકે એવી અવસ્થા એટલે સિદ્ધ ભગવંતની અવસ્થા. સાચું સુખ સિદ્ધ ભગવાનનું સુખ સ્વાધીન સુખ. પુણ્યની પણ જરૂર ન પડે. ચાલો પુણ્યનો ઉદય છે, પરંતુ પત્ની એ પિયરમાં ગયેલી છે, પૈસા એ ઘરાક પાસે રહેલા છે, તમારી પાસે હજી ઉઘરાણી નથી આવી. રાજનભાઈ 2 મહિના પછી તમને 5 લાખ મળવાના છે. અત્યારે અનુભવ સુખનો કેટલો? ઉઘરાણી તમારી ડૂબી નથી ગઈ, ઘરાક તમારા વિશ્વાસુ છે, પણ 2 મહિના પછી આવશે ઉઘરાણી. એટલે અત્યારે પૂતગલ તમારી પાસે નથી તો સુખનો અનુભવ તમે કરી શકતા નથી. સંસારના એકો એક સુખ પૂતગલની પણ ગુલામી વાળા છે. મીઠાઈ શું કહેવાય? મેવા મીઠાઈ, ફ્રૂટ ફરસાણ, લક્ષ્મીકાંતભાઈ શું કહેવાય? પૂતગલ છે. પૂતગલનો મતલબ જ છે સળન, ગલન, પતન, વિધ્વંસન, જેની અંદર સતત થઈ જ રાખે, જેમાં આવા પ્રકારનું પરિવર્તન થઈ રાખે. આજે જે મીઠાઈ સ્વાદિષ્ટ લાગે છે એ જ ખાધા પછી 24 કલાકમાં સંડાસમાં વિષ્ટા તરીકે ગોઠવાઈ જવાની છે, સડી જવાની છે. સળન, ગલન, પતન ને વિધ્વંસન એ બધું પૂતગલનું સ્વરૂપ છે. અને આવા પ્રકારના પૂતગલની ગુલામી આપણે ભોગવવી પડે છે. જે કપડાં પહેરીને આપણે બજારની અંદર ઇસ્ત્રી ટાઈટ કપડાં, સેન્ટ પરફ્યુમ છાટેલા કપડાં હોય, અત્તર લગાવેલ કપડાં પહેરીને બજારમાં ફરતા હો ત્યારે ધૈર્યસભાઈ શું લાગે? બાપુનો વટ પડી જાય છે. અને એ જ કપડાં 12 મહિના પછી ફાટી જવાના, એ મસોતા તરીકે ગોઠવાઈ જવાના. એ વખતે જોવા પણ કેટલા ગમશે? દીઠે ગમે નહીં એવી સ્થિતિની અંદર ગંદા કપડા, ફાટેલા કપડા, મસોતા સ્વરૂપે બની ગયેલા કપડા, આ છે સડન, ગલન ને પતન અને વિધ્વંસન. એ પૂતગલનો સ્વભાવ છે. પૂતગલનો સ્વભાવ સડવાનો છે.
પડવાનો છે, ખતમ થવાનો છે, ગળી જવાનો છે, સડી જવાનો છે, અને એવા પૂતગલની ગુલામી સંસારના સુખના ભોગવટા માટે સ્વીકારવી પડે છે. પૂતગલની ગુલામી વગર સંસારના સુખનો અનુભવ થઈ શકે તેમ નથી. સિદ્ધ ભગવંતનું સુખ એમાં નથી શરીરની ગુલામી પહેલા નંબરમાં, બીજા નંબરમાં 5 ઇન્દ્રિયની ગુલામી નથી, ત્રીજા નંબરની અંદર મનની ગુલામી નથી, ચોથા નંબરની અંદર પુણ્યની ગુલામી નથી, અને 5મા નંબરમાં કોઈ પણ પ્રકારના પૂતગલની ગુલામી સિદ્ધ ભગવંતને સ્વીકારવી પડતી નથી. એવું એમનું સ્વાધીન સુખ છે. આ સિદ્ધ ભગવંતનું સ્વાધીન સુખ હું ક્યારે પ્રાપ્ત કરીશ? બસ એ જ દિશામાં મારે ડગલા માંડવા છે. હવે પરાધીન સુખ એની પાછળ મારે દોટ લગાવવી નથી. પરાધીન સુખની પાછળ દોટ લગાવતા લગાવતા અનંતો કાળ પસાર થયો છતાં પણ સુખ હાથ વગું થયેલું નથી. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે તમે 5 ઇન્દ્રિય વગર, શરીર વગર, મન વગર, પુણ્યના ઉદય વગર, પૂતગલ વગર સુખની કલ્પના કરી શકો? જૈનભાઈ, એટલે સુખની કલ્પના થાય ક્યાંથી થાય? હા, બસ વાત આ જ છે. શાસ્ત્રકાર ભગવાન એના માટે દ્રષ્ટાંત દેખાડે છે કે એક ગામની અંદર 500-700 જેટલા માણસો, પરંતુ નાનકડું ગામ, 500-700 જેટલા માણસો, અને બધાનું કમનસીબ એવું કે દરેકને ચશ્મા છે. કોકને 2 નંબર ને કોકને 4 નંબર ને કોકને 8 નંબર. ચશ્મા વગર વાંચી શકે નહીં, ચશ્મા વગર જોઈ શકે નહીં, ચશ્મા વગર હાલી ચાલી શકે નહીં. ઉઠે એટલે પેલા ચશ્મા લગાવે, પછી દેખાય કોણ આજુબાજુમાં છે. ચશ્માની ગુલામી એક વ્યક્તિને, જાણે કે હેરિડિટીની અંદર જ બધાને 3 નંબર ને 5 નંબર આવેલા છે. ચશ્માની ગુલામી, અને જેના ચશ્મા તૂટી જાય એટલે મહા દુખી. ચશ્મા જલ્દી આવે, ચશ્મા જલ્દી તૈયાર થાય, એટલે એકના બદલે હવે 2 ચશ્મા રાખો. તૂટી જાય, ખોવાઈ જાય તો કામમાં આવે. તત્કાલિક આપણા હાથની અંદર ચશ્મા હોય તો દેખી શકાય, બાકી દેખ્યા વગરનું આંધળા જેવું જીવન એ જીવન કઈ રીતે કહી શકાય? એટલે ઘણા બધા પોતાની પાસે એકના બદલે 2 ચશ્મા ને 3 ચશ્મા રાખવાનું કામ કરે. અને એ ગામની અંદર એક વખત બારગામથી માણસ આવે છે, અને ચશ્મા નતા પહેરેલા એને. ગામના બધા લોકો ભેગા થઈને જુએ, ઓહ, આ કેટલો બિચારો દુઃખી છે. હરસભાઈ, આ બાપડો કેટલો દુઃખી છે, ચશ્મા નથી આની પાસે. ગામના બધા લોકો ભેગા થઈ ગયા. નૈનેશભાઈ ટોળે વળીને બધા વિચારો કેટલો દુઃખી છે, લાવો આપણે એને આપણા ચશ્મા એક્સ્ટ્રા છે ને જોડી એને આપી દી. લે ભાઈ, તું આ ચશ્મા પહેર. સેતુભાઈ સમજાય જ ને? સુખી હતો કે દુઃખી હતો? એ પિયુષભાઈ, બહારથી આવેલી વ્યક્તિ, ચશ્મા વગરની વ્યક્તિ, આંખના નંબર પણ જેને લાગુ નથી પડેલા એવા પ્રકારની વ્યક્તિ, અને એને જોઈને 500-700 માણસ ગામના, આ બિચારો બાપડો કેટલો દુઃખી છે. અને ઓલો બહારથી આવેલો ગામના એક લોકોના માથે આંખ ઉપર ચશ્માને જુએ છે, અને વિચાર એક પણ વ્યક્તિ ચશ્મા વગરની, જાડા ગ્લાસ જાડા લઠ્ઠ, અને વિચારે બાપડા કેટલા દુઃખી છે. સાચું બોલો, હવે કોઈનું સ્ટેટમેન્ટ કોનું સાચું છે? વિનોદભાઈ, અમીભાઈ, કોનું સ્ટેટમેન્ટ સાચું છે? ત્યાં તમે 2 ધડક જવાબ આપી શકો છો. એ ચશ્મા પહેરી અને દેખાય એ છે ને લાચારી છે, મજબૂરી છે. નંબર છે માટે ચશ્મા પહેરવા પડે છે, બાકી નંબર ઉતરી જાય તો ચશ્માની જરૂરત બિલકુલ પડે નહીં. જે સ્ટેટમેન્ટ તમે ચશ્માની બાબતમાં આપો છો, શાસ્ત્રકાર ભગવાન આ જ સ્ટેટમેન્ટ સંસારી જીવોના સુખ બાબત આપે છે કે ભાઈ શરીર હોય, ઇન્દ્રિય હોય, મન હોય તો સુખનો અનુભવ થાય. શરીર ન હોય, ઇન્દ્રિય ન હોય, મન ન હોય તો સિદ્ધ ભગવાન સુખી કઈ રીતે? રાજનભાઈ, આ જ પ્રશ્ન છે તમારા લોકોનો કે અહીં બા શરીર નથી તો સુખ કઈ રીતે? એટલે ચશ્મા નથી તો સુખ કઈ રીતે? નંબર નથી આંખના તો સુખ કઈ રીતે? આ જ પ્રશ્ન કે બીજા પ્રકારનો પ્રશ્ન તમારો? હર્ષભાઈ, તમારા પ્રશ્નની ક્વોલિટી આવા જ પ્રકારની કે બીજા પ્રકારની છે? આપણે પરાધીન સુખ અનાદિ કાળથી ભોગવીએ છીએ,
અને પરાધીન સુખના કારણે સુખ એ સ્વાધીન ચીજ હોઈ શકે, સુખ એ આત્માનો સ્વભાવ હોઈ શકે, આત્મામાંથી પ્રગટ થવાની ચીજ છે, બહારમાંથી ક્યાંયથી મેળવવાની ચીજ નથી. આ પ્રકારનો વિચાર પણ સંસારના લોકો કરી શકતા નથી. પોતાનો અનુભવ બોલે છે. રાજનભાઈ, તમારો અનુભવ બોલે છે ને કે મીઠાઈ મોઢા ઉપર મૂકો એટલે સુખનો અનુભવ થાય, મીઠાઈ મોઢા ઉપર ન મૂકો ત્યાં સુધી સુખનો અનુભવ ન થાય. ટીવીની સ્વિચ ઓન કરો અને રિમોટ તમારા હાથમાં હોય અને ચેનલ જોવાનું તમે કામ કરો તો સુખનો અનુભવ થાય. ચેનલ જોવાનું કામ ન કરતા હો તો સુખનો અનુભવ સાવનભાઈ નથી થતો. આમ સ્વિચ દાબો અને પંખો ચાલુ થાય ને તમે સુખનો અનુભવ કરો. ઉનાળામાં ઘરે બપોરે આવેલા હો ને એ વખતે જો લાઇટ ગયેલી હોય, યોગેશભાઈ, સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ? તમે તમારો એક્સપિરિયન્સ એને ઘૂંટવાનું કામ કરો છો કે ભાઈ મીઠાઈ ખાધી તો સુખનો અનુભવ થયો, એટલે સુખ ક્યાંથી આવ્યું? મીઠાઈમાંથી આવ્યું. પંખાની સ્વિચ ઓન કરી પંખો ચાલુ થયો તો સુખનો અનુભવ થયો, એટલે સુખ ક્યાંથી આવ્યું? પંખામાંથી આવ્યું. પૈસા નતા ત્યાં સુધી તકલીફ હતી, પૈસા મેળવવાનું કામ કર્યું અને સુખનો અનુભવ થયો, એટલે સુખ ક્યાંથી આવ્યું? પૈસામાંથી આવ્યું. સુખ પત્નીમાંથી આવ્યું, સુખ પુત્રમાંથી આવ્યું, સુખ પરિવારમાંથી આવ્યું. તમારો આ અનુભવ, એના માટે જ્ઞાતા ધર્મ કથાની અંદર દ્રષ્ટાંત આપેલું છે કે રસ્તામાં પડેલો હાડકાનો ટુકડો ચાવવાનું કામ કૂતરો કરે છે. હાડકાનો ટુકડો ચાવે અને ચાવતાની સાથે જ તાળવાની અંદર એ અથડાય અને તાળવું ફાટ્યું, તાળવું ચીરાય અને તાળવામાંથી લોહી નીકળે. બોલો, હાડકું ચાવે રાખે ને ચૂસે રાખે. હાડકું ચૂસે અને મળે શું અનુભવ? તો કે હાડકામાંથી મને લોહી મળે છે. લોહી પીવાનું સુખ હાડકામાંથી પ્રાપ્ત થાય, એટલે વધારે હાડકું ચાવવાનું કામ, ચૂસવાનું કામ કરે અને વધારે લોહી નીકળે, એટલે પાછી માન્યતા પોતાની મજબૂત થાય કે હાડકામાંથી મને લોહી મળે છે. વિરલભાઈ, લોહી હાડકામાંથી મળે છે? પોતાનું જ લોહી હાડકાના માધ્યમથી વિકૃત રૂપે પ્રગટ થાય છે અને પોતે માને છે કે હાડકામાંથી મને લોહી મળે છે. એક્સપિરિયન્સ પોતાનો છે કે જ્યાં સુધી હાડકું ચાવ્યું નહીં, ચૂસ્યું નહીં, ત્યાં સુધી મને લોહી નહોતું મળ્યું. હાડકું ચાવવાનું ને ચૂસવાનું કામ કર્યું ને લોહી મને મળેલું છે, એટલે લોહી ક્યાંથી મળ્યું? આ ભ્રમ છે કે સમજણ સાચી છે? શું છે? મીઠાઈ નથી ખાધી ત્યાં સુધી સુખ નહોતું મળ્યું. મીઠાઈ ખાધી અને સુખ મળ્યું, એટલે સુખ ક્યાંથી મળ્યું? ધીમનભાઈ, આ વાસ્તવિકતા દ્રષ્ટાંત દ્વારા સમજાવું તમને કે કૂતરો જે માને છે કે હાડકું નતું ચાવ્યું, નતું ચૂસ્યું, ત્યાં સુધી લોહીનો સ્વાદ મને ચાખવા નતો મળ્યો. બસ એ જ રીતે મીઠાઈ નથી ખાધી, મીઠાઈ ચૂસવાનું કામ ન કર્યું, ત્યાં સુધી સુખનો અનુભવ ન થયો, એટલે સુખ મને કેમાંથી મળ્યું? હકીકત શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે સુખ એ આત્માનો ગુણ છે અને સંસારના પૂતગલો એના માધ્યમથી આપણે વિકૃત રૂપે સુખનો અનુભવ કરીએલા છીએ. સુખ એ હાડકાની અંદરથી લોહી નથી નીકળતું, પોતાની અંદર જ લોહી રહેલું છે, પણ તાળું ફાટે ને લોહી બહાર નીકળે, વિકૃત રૂપે અનુભવાય છે. એમ પાંચ ઇન્દ્રિયોના વિષયના માધ્યમથી આપણું જો સુખ વિકૃત રૂપે અનુભવાય છે અને આપણે માનીએ છીએ કે મને સુખ મીઠાઈમાંથી મળે છે, મને સુખ પૈસામાંથી મળે, મને સુખ પત્નીમાંથી મળે છે, મને સુખ ટીવીમાંથી મળે છે, મોબાઈલમાંથી મળે છે, પંખામાંથી મળે છે. શાસ્ત્રકાર કહે છે કે સુખ એ જળ પદાર્થનો ગુણ નથી. જળ પદાર્થનો ગુણ હોય તો આ લાકડું ચાવે રાખો, સુખનો અનુભવ થાય? લાકડું ખાવ તો સુખનો અનુભવ થાય? મનીષભાઈ, થાય કે ના થાય? અરે થાય. લાકડું ખાવ તો સુખનો અનુભવ થાય. ઉદયને પૂછી જો, ઉદય હોય ને લાકડામાં ઉત્પન્ન થાય, એ ઉદયને પૂછો આ લાકડામાં કેમ તું ઘૂસી જાય, બહાર કેમ નથી નીકળતી? ઉદય શું કે છે? હા, લાકડું એ તો મારું જીવન છે.
લાકડા વગર મારા જીવનની હું કલ્પના ના કરી શકું. પૈસા વગર, બોલતા જજો હારે હારે, પત્ની વગર, પુત્ર વગર, પરિવાર વગર હું મારા જીવનની કલ્પના ના કરી શકું. એ જ મારું જીવન છે, એ જ મારું સર્વસ્વ છે. ઉદય જે વાત લાકડા માટે કરે છે એ જ વાત સંસારી જીવો, પુત્ર, પત્ની, પરિવાર, મેવા, મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ અને અદ્યતન ટેકનોલોજીના સાધનો, પછી એ ટીવી હોય, મોબાઈલ હોય, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ, આ બધા વગર હું સુખની કલ્પના કરી શકતો નથી. સાચું, તમારા હાથમાંથી મોબાઈલ 5 કલાક માટે લઈ લે કુલીનભાઈ, કોઈ તમારી સ્થિતિ કેવી ટીનુભાઈ? 5 કલાક માટે મોબાઈલ લઈ લે ધીરેનભાઈ, સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ? જવાબ જોઈશે જયેશભાઈ. હા, એ ઉદય કે છે જરૂરી છે લાકડું મારા માટે, જરૂરી વસ્તુ છે, એના વગર મારું જીવન જ શક્ય નથી. બસ એવો જ જવાબ મારો છે. એ સમજણ આપણને ભીતરમાં આવી જાય કે આમાં સુખ શેનું હોય. હું તમને કહું, વિષ્ટા રસ્તામાં પડેલી હોય એની અંદર સુખ નામની ચીજ ખરી, પણ વિષ્ટાનો કીડો એ વિષ્ટાની બહાર નીકળવા તૈયાર નથી. એનું સ્વર્ગ એટલે વિષ્ટા. કાદવ ને કીચડ એમાં જ સુખના દર્શન ભૂંડ કરવાનું કામ કરે. આપણને થાય કે આ કાદવ ને કીચડમાં ક્યાં સુખ હોય. ભૂંડ કહે છે કે એના વગર મારું જીવન શક્ય જ નથી. ઉકરડામાં આળોટું નહીં ત્યાં સુધી મને ચેન પડે નહીં. વાસનાના ઉકરડામાં આળોટીને આપણે સુખનો અનુભવ કરીએ. એ ઉકરડામાં આળોટતા સુખનો અનુભવ કરતા ભૂંડ જેવી સ્થિતિ આપણને હવે મંજૂર નથી. સિદ્ધ ભગવંતને જોયા, શાસ્ત્ર ચક્ષુથી સિદ્ધ ભગવાનના દર્શન કર્યા અને એમનું સ્વાધીન સુખ, એમને કોઈ વિષય વાસનાની ખંજવાળની આવશ્યકતા પડે નહીં. શાસ્ત્રકાર કહે છે કે સંસારના બધા સુખો ગુલામી વાળા છે. ગુલામી વગરનું સુખ સંસારી જીવો પાસે નથી. એ સ્વાધીન સુખ માત્ર સિદ્ધ ભગવંતની પાસે છે. આપણે પરાધીન સુખ એને ફગાવી. હવે એ કૂતરા જેવી ભૂલ આપણે નથી કરવી કે હાડકું ચાવે ચૂસે અને એમાંથી મને લોહી મળે છે. એમ સંસારના બધા પૂતગલો એ બધાનો અનુભવ કરું ને એમાંથી મને સુખ મળે છે. એવા પ્રકારની માન્યતા, અજ્ઞાન, ભ્રમ, આ બધું આપણે હોશિરાવવું છે. સુખ મારી જ ચીજ છે. 5 ઇન્દ્રિયના માધ્યમથી જે મળે એ સુખ વિકૃત સુખ છે. હાડકું ચાવે અને તાળવું ફાટે અને લોહી નીકળે, એ લોહી વિકૃત કહેવાય કે સ્વાભાવિક કહેવાય? વિકૃત લોહી વેલા મોતને શરણ બનાવવાનું કામ કરે કૂતરા માટે. એમ આધ્યાત્મિક મૃત્યુ આપણું પરાધીન સુખ, પૂતગલના સુખ, એ બધાની અંદર આસક્ત થઈ મેવા, મીઠાઈ, ફ્રૂટ, ફરસાણ, પત્ની, પુત્ર, પરિવાર, પ્રેસ્ટીજ, પૈસા, આ બધા પૂતગલો, આ બધામાંથી મને સુખ મળે છે. બસ આ જ ભ્રાંતિના કારણે વધુ ને વધુ દોટ સંસારની દિશામાં લંબાતી જાય. પાપ બાંધવાના માર્ગે ફૂલ સ્પીડની અંદર આપણે આગળ વધતા જઈએ અને એની અંદર પણ અત્યારે તો કોમ્પિટિશન લાગેલી છે પાપના માર્ગે દોડવાની. અને એ માર્ગની દોટ હવે મારે બંધ કરવી છે. સિદ્ધ ભગવંતનું સ્વાધીન સુખ એને સમજ્યા પછી હવે આ ભૂલ કરવી નથી. મને ખાવામાંથી સુખ મળે છે પણ એ મારું વિકૃત સુખ ઇન્દ્રિય દ્વારા, ઇન્દ્રિયના વિષય દ્વારા અનુભવાય છે. મારે એ રીતે પરાધીન સુખ, વિકૃત સુખનો અનુભવ નથી કરવો. સિદ્ધ ભગવંતનું સ્વાધીન સુખ એ જ મારે મેળવવું છે, એ જ મારે પ્રગટ કરવું છે. એ જ દિશામાં મારે ડગલા માંડવા છે. પહેલા નંબરમાં સિદ્ધ ભગવાનનું સુખ એ સ્વાભાવિક સ્વાધીન સુખ છે. બીજા નંબરની અંદર સિદ્ધ ભગવાનનું સુખ એ સનાતન સુખ છે. સંસારના બધાએ સુખ એ નશ્વર છે. સનાતન એટલે શાશ્વત. સંસારના ગમે એવા સુખ ઊંચી કક્ષાના તમને દેખાતા હોય, રાજા મહારાજાને માંધાતાના સુખ દેખાતા હોય, બધા સુખ કેવા? ભાઈ બધા સુખ સંસારના કેવા જીતુભાઈ? બધા નશ્વર છે. ગમે ત્યારે હાથ તાળી આપીને છટકી જાય. રાજાની પોસ્ટ ઉપર ગોઠવાયેલ નલ રાજા
અને રાજપાટ છોડી જુગારમાં હારી અને જંગલમાં ભાગવું પડ્યું. રાજપણાનું સુખ, રાજા તરીકેનો તાજ પોતાના ઉપર કપાળ ઉપર ગોઠવાયેલો એ ક્યાં ગાયબ થઈ ગયો ખબર પડી નહીં. સંસારના સુખ એ બધા કેવા છે તો કે નશ્વર સુખ છે. શાસ્ત્રકાર કહે છે ચક્રવર્તીની પોસ્ટ એ પણ નશ્વર છે, એ પણ કાયમ માટે ટકવાની નથી. ચક્રવર્તીઓ પણ અનંતા સ્મશાન ભેગા થઈ ગયેલા છે. અનંતા ઇન્દ્રો એ પણ ભૂતકાળની અંદર સ્મશાનમાં એટલે કે મૃત્યુને શરણ થયેલા છે. ઇન્દ્રના 64 ઇન્દ્રો એકી સાથે વિદ્યમાન હોય. તન કાળના ગણો તો અનંતા ઇન્દ્રો પણ પોતાના સુખનો વૈભવ છોડી, ઇન્દ્રાસન છોડી, ઇન્દ્ર સભા છોડી અને પરલોકની અંદર વિદાય એને પણ લેવી પડે છે. ઇન્દ્રના સુખ ને ચક્રવર્તીના સુખ એ પણ જો શાશ્વત ન હોય તો તમારી પાસે રહેલું સુખ શાશ્વત કેટલું? સમજાયું નહીં સમજાયું? નદીનું સુખ, નદીનું પાણી પણ શાશ્વત ન હોય તો તમારી ચમચીમાં ગોઠવાયેલું પાણી શાશ્વત કેટલું? સમજાય જ ને બરાબર યોગેશભાઈ, દીપકભાઈ? નદીનું વેણ એ પણ શાશ્વત નથી તો તમારી પાસે ચમચી છે. ચક્રવર્તી ને ઇન્દ્ર વગેરે એટલે એની પાસે નદી છે, એ પણ શાશ્વત નથી તો તમારી ચમચીની અંદર એલું સુખનું પાણી શાશ્વત કઈ રીતે હોઈ શકે? કઈ રીતે એને શાશ્વત માનીને એના ભરોસે મારો અનંતો કાળ હું પસાર કરી શકીશ? સંસારના કોઈ પણ સુખ એ શાશ્વત નથી. ચક્રવર્તીપણાની પોસ્ટ હોવા છતાં પણ શુભમ ચક્રવર્તી નવા બીજા 6 ખંડ જીતવા માટે નીકળે અને પાપનો ટાઈમ બોમ્બ ફૂટે. એકી સાથે પાલખી છોડવાનું કામ 16,000 દેવતા કરે. શાસ્ત્રકાર 63 સલાકા પુરુષ ચરિત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ લખી રહેલા છે કે શુભમની પાલખી લવણ સમુદ્રના તળિયે જઈને અટકી ગઈ. 10,000 યોજન નીચે જઈ અને શુભમની પાલખી અટકી ગઈ, પણ શુભમનો આત્મા ઠેઠ 7મી નરકે ફેંકાઈ ગયો. આ નશ્વર સુખ પાછળની દોટ એ દુર્ગતિની પરંપરાને ઊભી કરે. એવા પ્રકારના માર્ગે હવે મારે દોડવું નથી. નશ્વર એવા સુખને મારે મેળવવાની મથામણ કરવી નથી. જે હો તે હો નસીબમાં. સંસારનું સુખ જે કંઈ અલ્પ પરિશ્રમ દ્વારા મને મળતું હોય, ન્યાય નીતિ મર્યાદામાં રહીને વધુ પડતો સમય એની પાછળ ફાળવ્યા વગર. કેટલો સમય સંસારની પાછળ? દીપકભાઈ, દુકાનની પાછળ કેટલો સમય? શાસ્ત્રકાર કહે છે 2 પોરની મહેનત તમે કરો દુકાનની પાછળ, તમારા નસીબમાં જેટલું હશે મળવાનું આજે એ તમને મળી જશે. 2 પોરથી વધારે મહેનત તમે કરો ને મને વધારે મળી જશે એ વાતમાં માલ નથી. પુણ્ય કરતા વધારે કોઈને મળતું નથી. ઘણા 8 વાગ્યામાં દુકાન ખોલી દે. પ્રતિકભાઈ, 8 વાગે દુકાન ખોલેલી હોય અને બોણી કેટલા વાગે થાય? બપોરે 1 વાગે થાય. સમજાય જ ને? નહીં સમજાયું? શું કહેવા માંગુ રાકેશભાઈ? એટલે 8 વાગે દુકાન ખોલો એટલે ગ્રાહક 8 વાગ્યામાં આવી જાય એમ? આ સમજણ કેટલી તમારી પાસે? ટીનુભાઈ, આ સમજણ કેટલી મળે? હા, 2 પોર બપોરના તમે 1 કરીને ઘરેથી નીકળો. 1 થી 6 ની અંદર તમારું કામ પૂરું અને પછી સાંજના દેરાસરમાં આરતી ઉતારી દર્શન કરી પ્રતિભામાં ગોઠવાઈ જવાનું. નસીબમાં લખેલું હશે એટલું 2 પોરમાં મળી. 2 પોર એટલે 6 કલાક એમાં મને મળી જશે. મારે વધુ પડતી મારી જાતને સંસારની પાછળ નીચોવાની ભૂલ આ ભવમાં કરવી નથી. વહેલા પહોંચી જવાથી પણ પુણ્યનો ઉદય જો સાથ સહકાર નહીં આપે, આજુબાજુની દુકાનની અંદર આમ તડાકો બોલતો હશે, ગ્રાહકો લાઈન લગાવીને ગોઠવાયેલા હશે અને તમારી દુકાને કાગડા ઉડતા હોય. આ અનુભવ તમે હમણાં નથી કર્યો? બધું હમણાં ઈદના દિવસો ગયા, રમજાનના દિવસો ગયા. આ મુસલમાનની દુકાને ઘરાકી ચારે બાજુ જોવા મળે અને તમારી દુકાને કોઈ માલ લેવા ન આવતું હોય. અનુભવ થયા કે નથી થયા? અનુભવ પછી પણ સમજણ આવે કે નથી આવતી એમ કહું છું યોગેશભાઈ. કર્મ સત્તા થપ્પડ મારીને તમારી આંખ ઉગાડવાનું કામ કરે છતાં કુંભકર્ણ નિદ્રા હજી ઉડી કે ના ઉડી?
મારી જાતને સંસાર પાછળ નીચોવી નાખવી નથી. પરમાત્મા શિપની અંદર નંબર લગાવવા માટે મળેલો આ માનવ ભાવ માત્ર ધનવાન બનવાની અંદર વેડફી નાખવો નથી. ભગવાન બનવા માટે મળેલો આ ભાવ માત્ર ધનવાન બનવાની પાછળ બરબાદ મારે કરવો નથી. મારે વહેલી તકે સિદ્ધ ભગવાનની જગ્યાએ ગોઠવાવું છે. એમના જેવું સ્વાધીન સુખ અને એમના જેવું સનાતન સુખ મારે મેળવવું છે. હવે પરાધીન સુખ અને નશ્વર અને ક્ષણભંગુર એવા સુખની પાછળ પાગલ બનવું નથી. નશ્વર સુખનો અનુભવ 26મી જાન્યુઆરી 2001ના દિવસે તમને થઈ ગયો. કચ્છના લોકોને વિશેષ પ્રકારે થઈ ગયો. આ ભૂકંપમાં ભુજવાડાના ભૂક્કા નીકળી ગયા હતા, ભચાઉના પણ ભૂક્કા નીકળી ગયા. આ બધા અનુભવ તમને થયા પછી પણ આ નશ્વર સુખ એનો ભરોસો કરવા લાયક નથી. આવી સમજણ મળી કે ના મળી? ભાઈ, કડવા અનુભવ થયા પછી પણ એમાંથી બોધપાઠ લઈને કંઈક શીખવાનું કે નહીં શીખવાનું? નહીં શીખવાનું. પુલિનભાઈ, તમારે ત્યાં આવતા પેશન્ટ એમને જોઈને આ શરીર એટલે રોગનો રાફડો છે. ક્યારે કયો રોગ એમાંથી ફાટી નીકળે, બહાર નીકળે, એની આગાહી કરી શકાતી નથી. તમારી પાસે માંદા આવતા બાળકો, એને જોઈને ડોક્ટર સાહેબ, મારું આ શરીરનું સુખ ગમે ત્યારે કર્મ સત્તા આંચકી લે તેમ છે. જે મને મળેલું છે એ બધું લીઝ ઉપર મળેલું છે, ઓનરશીપ ઉપર કશું મળેલું નથી. એ કાયમી મારે પાસે રહેવાનું નથી. પુણ્યનો ઉદય છે ત્યાં સુધી દીકરો તમારી સાથે, દીકરી તમારી સાથે, પત્ની તમારી સાથે, નોકર ચાકર તમારી સાથે. પુણ્યનો ઉદય પરવારે એટલે દીકરો પણ માથું ઉચકવાનું કામ કરે, દીકરી પણ ત્રાસ આપવાનું કામ કરે. ઇન્ટરકાસ્ટ મેરેજ કરી તમારી આબરૂને બદનામ કરી અને દુખી બનાવવાનું કામ કરે. જતી એવી દીકરી લાત મારીને જાય, બદનામ કરીને જાય સમાજમાં. તમે મોઢું દેખાડવા લાયક રહી શકો નહીં. આ સંતાનનું સુખ એ નશ્વર છે ને જતા જતા મને દુખી કરીને જશે. એવા સુખની પાછળ મારે હવે દોટ મૂકવી નથી. નસીબમાં હશે ત્યાં સુધી રહેશે, નસીબમાં હશે તો મળશે. એની પાછળ મારે દોટ મૂકવી નથી, જાતને નીચોવી નથી. કારણ કે મળશે એ પણ લીઝ ઉપર હશે, ઓનરશીપ ઉપર નહીં. કર્મ સત્તા ગમે ત્યારે આંચકી લેશે. 6 ખંડ શુભમના આંચકી લેતા વાર ન લગાડે. તો તમારી તો 6 દુકાન પણ નથી. હા ધૈર્યેશભાઈ, 6 દુકાન ખરી? પારસભાઈ, 6 ખંડ હતા ચક્રવર્તીના, એ આંચકી લીધા ઘડીના 6ઠા ભાગમાં. તમારી 6 દુકાન નથી એમની. તમે જે ઘરમાં રહો છો એના રૂમ પણ 6 નથી. 6 રૂમ ખરા? તમારા ફ્લેટના 6 રૂમ પણ નથી. તો સેના ગુમાનની અંદર આપણે ફરીએ છીએ કે બધું મારું ટકવાનું છે, આના માધ્યમથી હું સુખી છું. મુસ્તાક બનીને સંસારમાં ફરવું નથી. આ બધી મારી મજબૂરી છે. આ નશ્વર સુખ અને પરાધીન સુખ એની પાછળનો પુરુષાર્થ એ મારી મજબૂરી છે, લાચારી છે. ક્યારે મારા આત્માના સ્વાધીન સુખ અને સનાતન સુખને પ્રગટ કરવાના માર્ગે પ્રભુની આજ્ઞા મુજબ ચાલીશ. આવા પ્રકારની ભવ્ય ભાવના ભીતરમાં પ્રગટ થાય તો એ સિદ્ધ સ્વરૂપની સાચા અર્થમાં ઉપાસના છે. સિદ્ધ પદની આરાધના ને ઉપાસના સાચા અર્થમાં કઈ રીતે? તો હવે પરાધીન સુખની પાછળ દોડવું નથી, નશ્વર સુખની પાછળ દોટ મૂકવી નથી. અને સિદ્ધ ભગવાનના સુખની ત્રીજી વિશેષતા, સિદ્ધ ભગવાનનું સુખ એ સાચું સુખ છે. સંસારના બધા સુખ એ નકલી સુખ છે, આભાસિક સુખ છે, કાલ્પનિક સુખ છે. સાચા અને વાસ્તવિક સુખ સંસારની અંદર કોઈની પાસે નથી. બોલો રાજનભાઈ, બોલો કે સાહેબ હું મીઠાઈ ખાઉં તો સુખનો અનુભવ તો મને થાય. સાચું જ છે ને, ખોટું ક્યાં છે? પાણી પીવું છું તો મને ફ્રીજનું પાણી પીવું સુખનો અનુભવ થાય. સાહેબ નકલી સુખ કઈ રીતે? શાસ્ત્રકાર કહે છે કે સંસારના સુખને અનુભવવા માટે પહેલા તમારે દુખી થવું જરૂરી છે. સમજાયું પારસભાઈ? નિયમ જાયું. જેની પાસે ભૂખનું દુઃખ ન હોય એને ભોજન સુખનો અનુભવ કરાવી ના શકે. તરસનું દુઃખ જેની પાસે ન હોય
સવારના પોરમાં શિયાળામાં 4 વાગે ફ્રીજમાંથી પાણીનો બાટલો કાઢી અને તમે કોઈ મોઢું ખોલીને પરાણે પીવડાવે, અનુભવ સાવનભાઈ સુખનો કે દુઃખનો? ભાઈ પાણી ઠંડુ છે તો સુખનો અનુભવ થાય ને. એના માટે તરસનું દુઃખ ઊભું કરવું જરૂરી છે. ડનલોપની ગાદી પાથરેલી હોય અને આળોટવાનું કામ કરે, રાતના ઊંઘ આવે નહીં, શરીરમાં થાકનું દુઃખ પેદા ન થાય તો ઊંઘનું સુખ પથારી તમને આપી શકે નહીં. ઊંઘનું સુખ મેળવવા માટે થાકનું દુઃખ ઊભું કરવું જરૂરી છે. શ્રીમંતોને છે ને રાતના સુવા માટે ગોળી લેવી પડે છે. ગોળી લે તો મિતેશભાઈ ઊંઘ આવે, ગોળી લે તો ભૂખ લાગે, ગોળી ન લે તો ભૂખ ન લાગે, ગોળી લે તો ખાધેલું પચે, ખાધા પછી ડાયજેશનની ગોળી લેવી પડે, અને ગોળી લે તો અંદર ગયેલું બહાર નીકળે, બાકી બહાર ન નીકળે, ટ્રાફિક જામ. કેટલા કલંકો સંસારના સુખની સાથે જોડાયેલા છે. દુઃખના ખાધા પહેલા ભૂખનો અનુભવ કરવાનો, ભૂખનું દુઃખ એ અનુભવો તો ભોજન સુખનો અનુભવ કરાવે. પછી હવે ઓવર ઇટિંગ થઈ ગયું સેતુભાઈ, હવે પચાવવાનું દુઃખ નવું ઊભું થયું. હવે બેચેની, અકળામણ, ન સૂઈ શકાય, ન બેસી શકાય, ન હાલી શકાય, ન કોઈની હારે વાત કરવાનું સૂઝે, એટલી અકળામણ ઓવર ઇટિંગના કારણે થતી હોય. સમજાય જ ને? આ આંબેલનો તપ એટલા માટે જ બતાવેલો છે. આંબેલમાં ઓવર ઇટિંગ કોઈ કરી જ ન શકે. નૈનેશભાઈ ખ્યાલ આવી ગયો ને? આંબેલની અંદર 2 રોટલી 3 રોટલી બહુ થઈ ગયો. હવે આવા દો ભાઈ, ખીચડી આવા દો, ઢોકળા 1 વાપરા 2 વાપરા બહુ થઈ ગયું. ને રસગુલ્લા હોય તો મિતેશભાઈ આવા દો, 5 આવા દો, હજી 6ઠું આવા દો, હજી 7મું આવા દો. ઓવર ઇટિંગ ચાલુ રસોઈમાં થાય. આંબેલની રસોઈમાં ઓટોમેટિક પ્રભુએ કેવી કૃપા આપણા ઉપર વરસાવી છે કે ઓવર ઇટિંગના દુઃખમાંથી આપણને બચાવી લીધા. પચાવવાની, ખાધા પછી પચાવવાની અકળામણ, પચાવવાની તકલીફ, એમાંથી આપણને બચાવવા માટે આ તપ બતાવેલો છે, આંબેલનો તપ. ગઈકાલે તો ખરેખર જાણે કે આંબેલનું સ્વામી વાત્સલ્ય હોય ને એવું વાતાવરણ હતું વંડાની અંદર. 630 આંબેલ ગઈકાલે પહેલે દિવસે આમ રેકોર્ડ બ્રેક કહેવાય એવી સંખ્યાની અંદર ભુજવાસીઓ વંડા તરફ દોડતા હતા. કોકને એમ લાગે કે અત્યારે બપોરે લગ્નનો પ્રસંગ છે ક્યાંક કે શું, આટલા લોકો દોડી રહેલા છે. હા, આંબેલ માટેની પડાપડી, આંબેલનું જાણે સ્વામી વાત્સલ્ય હોય. બસ પ્રભુની આજ્ઞા પાડવા દ્વારા બસ ભૂખનું દુઃખ કાયમ માટે છૂટી જાય, તરસનું દુઃખ અનુભવવું ના પડે. અને મારે સિદ્ધ ભગવંત જેવું સાચું સુખ અનુભવવું છે. સંસારના બધા સુખ એ નકલી સુખ છે. સમજાઈ ગયું બરાબર? પેલા નંબરની અંદર દુઃખ ઊભું કરો તો સુખનો અનુભવ થાય. એટલે દુઃખજન્ય એવા સંસારના સુખ છે. આગળ વધીને બીજા નંબરની અંદર ખાવા માટે બેઠા, ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયા અને માનો કે મીઠાઈ, ગુલાબજાંબુ, રસગુલ્લા પીરસાય અને તમે રસગુલ્લા વાપરવાની શરૂઆત કરો. વિરલભાઈ 2, 5, 7, 10 આગળ. હવે બાજુવાળો 15 ને 20 વાપરતો હોય અને તમને અંદરમાં થાય હું કેમ નથી વાપરી શકતો? હાલો આ 20, 25 વાપરે ચાલો અને હું હાલો 10માં 10 કેમ થઈ ગયું મારે? ખાવાની અંદર વધારે નથી ખાઈ શકાતું એનું દુઃખ, એની અકળામણ, એ પણ એની સાથે એટેચ છે. અને એમાં પણ લગ્ન પ્રસંગે ગયા હો અને 4, 5, 7 આઈટમ. હવે તો લગ્ન પ્રસંગ પેલા જતા હતા ને, લગ્ન પ્રસંગે રિસેપ્શનમાં ડીશ લઈને જે પેલા આવે હાથમાં લઈ અને ડીશમાં મૂકીને વાપરવા બેસી જાય. હવે તો શું કરે, એક ચક્કર લગાવવાનું કામ કરે. રાજનભાઈ શું તમે લોકોએ નખરા શરૂ કરેલા છે? એક તો મફતનું ખાવાનું, પારકાના ઘરે ખાવા જવાનું, અને એમાં પણ ચારે બાજુ ફરવાનું. કાઉન્ટર પાસે કયા કાઉન્ટરમાં કઈ આઈટમ ગોઠવાયેલી છે, કોને ન્યાય આપવો, વધારે ભાવતી આઈટમ ક્યાં દેખાય. કેટલી મોહ રાજાની ગુલામી વર્તમાન કાળમાં વધી રહેલી છે. આ તમારી પનોતી બેસેલી છે મોહની ગુલામીના માધ્યમથી. એવું રિયલાઇઝ થાય કે ન થાય? નૈનેશભાઈ આવું રિયલાઇઝ થાય કે આટલી ગુલામી પેલા નથી, આ ગુલામી વધી રહેલી છે. મારી આ પનોતી બેસેલી છે. ઓલી શનિની પનોતી છે ને 7.5 વર્ષમાં ઉતરી જાય. આ હાથ ભાવ પસાર થાય ને તોય મોહ રાજાની પનોતી ઉતરતી નથી. 7ના બદલે 700 ભાવ પસાર થાય તો પણ
એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. આ બધા નકલી સુખ, એની પાછળની દોટ મારે મૂકવી નથી. દુઃખથી જે સુખ પેદા થાય એ નકલી સુખ. સુખનો અનુભવ કરતા કરતા પણ આકુળતા વ્યાકુળતા વધારે ખાઈ લઉં, ઝટપટ ખાઈ લઉં, બધી આઈટમ વાપરી લઉં, એક પણ આઈટમ મારે છોડવી નથી. આ અંદરમાં વધુ પડતો ભોગવટો, ભોગ તૃષ્ણાનું આકર્ષણ, અને એના કારણે ખાતી વખતે પણ આકુળતા વ્યાકુળતા વેદાતી હોય. ભોજનના સુખનો અનુભવ કરવાના બદલે વધારે વાપરી લઉં, બધી આઈટમ વાપરી લઉં, ઝટપટ વાપરી લઉં. આ પ્રકારની આકુળતા વ્યાકુળતાને અધીરાયનું દુઃખ, એનાથી મિશ્રિત એવા પ્રકારનું ખાવાનું સુખ, અને એને સુખ, સાચું સુખ કઈ રીતે કહી શકાય? જે દુઃખથી મિશ્રિત હોય, દુઃખથી પેદા થનારું હોય, એને કઈ રીતે સાચું સુખ કહી શકાય? અને હજી આગળ વધીને જો મીઠાઈની અંદર સુખ હોય તો ડાયાબિટીસ વાળા પેશન્ટ જે હોય 450, એને સુખ આપે કે ના આપે? ડોક્ટર સાહેબ સુખ આપે કે ના આપે? 450 ડાયાબિટીસ અને મીઠાઈ પડેલી છે, લે કે ન લે? અને લે તો રિઝલ્ટ શું આવે? શું રિઝલ્ટ શું? માત્ર દુઃખનો અનુભવ, ત્રાસનો અનુભવ, તકલીફનો અનુભવ. એટલે જે સુખ ભોગવ્યા પછી દુઃખને ભોગવવું પડે, એના માટે મજબૂર થવું પડે, એવા સુખને સુખ કઈ રીતે કહી શકાય? દુઃખથી પેદા થાય, દુઃખથી મિશ્રિત હોય, આકુળતા વ્યાકુળતા વાળું સુખ, અને ખાધા પછી, ખાવાનું સુખ ભોગવ્યા પછી પાછું પાછળથી નવું દુઃખ ઊભું થાય. જેટલા પણ દર્દ ઊભા થાય છે ને, શેના કારણે થાય છે ડોક્ટર સાહેબ? શેના કારણે? વધુ પડતું ખાવાની ઈચ્છા. એટલે ખાવાનું સુખ જેને તમે કહો છો, એ દર્દને પેદા કરવાનો દરવાજો છે. એમાંથી રોગના રાફડા ઊભા થાય, રોગના સાપ એમાંથી જ પ્રગટ થાય. દુઃખને દર્દ એના દાવા નળની અંદર દાઝવું પડે. ઓવર ઇટિંગના કારણે, ખાવાનું વધુ પડતું સુખ ભોગવવાના લીધે જો રોગના ભોગ બનવું પડતું હોય તો એને સુખ કઈ રીતે કહી શકાય? હજી આગળ વધીને ગુલાબજાંબુ, માનો કે ડાયાબિટીસ તમને નથી, મીઠાઈ પીરસાઈ ગઈ છે, મીઠાઈનો ટુકડો હાથમાં લીધો ને મોઢામાં મૂકો છો, અનુભવ શેનો થાય રાજનભાઈ? સુખનો અનુભવ. પણ એ જ વખતે જો સમાચાર મળે કે તમારા એકના એક દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું છે, ગુલાબજાંબુ મોઢામાં મૂકવાનું કામ ચાલુ હોય ને એ વખતે સમાચાર મળે, અનુભવ સુખનો કે દુઃખનો? એ ગુલાબજાંબુની મીઠાશ અનુભવાય કે ત્રાસ અનુભવાય? એકનો એક દીકરો 18 વર્ષની ઉંમરે પહોંચેલો, કોલેજની અંદર ગોઠવાયેલો, અને ઘરે રિટર્ન થતી વખતે એક્સિડન્ટની અંદર ઉપડી ગયો. આ સમાચાર ગુલાબજાંબુ મોઢામાં ચાવતા ચાવતા સમાચાર મળે, અનુભવ સુખનો કે દુઃખનો? તો એ સુખ, અસલી સુખ કઈ રીતે કહી શકાય? જે સુખના સાધન તમને સુખનો જ અનુભવ કરાવે, એવી પણ ગેરંટી તમે આપી શકતા નથી. હું તમને કહું, અગ્નિનો સ્વભાવ કયો? બાળવાનો. ગરમીનો, તાપ આપવાનો, બરાબર છે? ગરમાવો આપે. અગ્નિ નાનકડો એક કોલસો સળગાવેલો તો તાપ કેટલો મળે? ગરમી કેટલી મળે? થોડીક. એકના બદલે 10 અંગારા સળગાવેલા હોય તો વધારે મળે, 100 અંગારા સળગાવેલા હોય તો વધારે મળે, 1000 સળગાવેલા હોય તો ઓર વધારે મળે, બરાબર ને? બસ હવે આ જ વિચારો. સુખ એ જો મીઠાઈનો સ્વભાવ હોય, એક અડદિયો ખાવ તો જેટલું સુખ મળે 10 ખાવ તો વધારે મળવું જોઈએ, 100 ખાવ તો? બોલો આગળ હિસાબ લગાવો અમીભાઈ. જો ગુલાબજાંબુ, જેમ અગ્નિનો સ્વભાવ ગરમી છે, તો અગ્નિનું પ્રમાણ, ક્વોન્ટિટી જેમ જેમ વધે તેમ તેમ ગરમી વધે છે. તો એ જ રીતે અડદિયો જે છે એની અંદર સુખ રહેલું હોય તો અડદિયાની ક્વોન્ટિટી જેમ જેમ વધતી જાય તેમ તેમ સુખ વધવું જોઈએ ને સેતુભાઈ? સુખ વધે કે ઘટે? ઘટે કે ત્રાસનો અનુભવ વધે? એકના બદલે 5 અડદિયા મોઢામાં કોઈ ખોલી, મોઢું ખોલી દબાઈને વપરાવે, જીતુભાઈ, 5ના બદલે 10, શું થાય? હવે એ જ અડદિયા ત્રાસદાયક બનશે. જો એનો સ્વભાવ સુખનો હોય તો એની ક્વોન્ટિટી જેમ જેમ વધે તેમ તેમ, વિનોદભાઈ, સુખ વધવું જોઈએ.
પણ એક્સપિરિયન્સ તમારો શું કહે છે કે સુખ વધવાના બદલે દુઃખ વધે છે. તો આ દુઃખ ક્યાંથી પેદા થયું? જો એનો નેચર સુખ આપવાનો હોય તો અનુભવ સુખનો થવો જોઈએ. દુઃખનો અનુભવ મને કેમ થાય? તો સીધો અર્થ છે કે સુખ એ એનો સ્વભાવ નથી. ગરમી એ જેમ અગ્નિનો સ્વભાવ છે એ પ્રકારે સુખ એ આ મેવા મીઠાઈ ફૂલ ફરસાણનો સ્વભાવ નથી. એટલા માટે જ એની ક્વોન્ટિટી વધે તો સુખ વધવાના બદલે દુઃખ વધે છે. તો એને શું કહેવાય? અસલી સુખ કે નકલી સુખ? આભાસિક સુખ છે. બેમાં પણ અનુભવ સુખનો થાય, પણ કીધું ને એનો જો સ્વભાવ સુખનો હોય તો સુખ વધવું જોઈએ કે ઘટવું જોઈએ? હમણાં તમને પહેલા સમજાવ્યું કે ચશ્મા વાળો જે છે ચશ્મા હોય તો જ સુખ માને. નંબરનું દુઃખ છે, આંખ નબળી છે, વાસનાનું દુઃખ અંદરમાં છે, માટે પત્ની પાસે સુખની ભીખ માગવી પડે છે. સાધુ સાધ્વી ભગવંતો વાસનાની પીડાથી મુક્ત થઈ ગયા તો વિજાતીયની ગુલામી સ્વીકારવી પડતી નથી. વાસનાનો દુઃખ સિદ્ધ ભગવંત પાસે નથી તો પત્નીની ગુલામી એમને સ્વીકારવી પડતી નથી. શરીરનું દુઃખ, શરીરને ઉંચકીને ફરવાનું દુઃખ સિદ્ધ ભગવંતની પાસે નથી તો શરીરના સુખની એને અનુભૂતિ કરવાની જરૂરત પડતી નથી. આપણે જેને જેને સુખના સાધન માનીએ છીએ એ જ દુઃખનો દાવાનળ પેદા કરનાર છે. એ જો સમજણ આવી જાય તો એને સાચું સુખ માનવા માટે આપણે તૈયાર થઈ શકીએ નહીં. જ્યાં સુધી આ સમજણ નહીં આવે ત્યાં સુધી નકલી સુખની પાછળ, આભાસિક સુખની પાછળ દોટ મૂકવાનું ચાલુ જ છે. હાડકો ચાવે અને ચૂસે ને લોહી મને મળે છે, મળે જ છે ને ભાઈ, મને તો લોહી તો મને હાડકામાંથી જ મળે છે. એવું જેમ કૂતરું માને એમ બસ બે મીઠાઈના ટુકડા માન્યા, બે ટુકડામાંથી સુખ તો મને મળી ગયું ને. ભગવાન કહે છે ભાઈ આ આભાસિક સુખ, કાલ્પનિક સુખ એ કર્મનો ઉદય છે, તારો મોહનો ઉદય છે, માટે તને સુખનો અનુભવ થાય છે. કારણ કે બધા સંસારના સુખ એ ઔપાધિક સુખ છે. ઔપાધિક સુખ એટલે કૃત્રિમ સુખ. કલ્પના કરી અને સુખનો અનુભવ કરો તો તમને અનુભવ કરાવે. કલ્પનાનું કનેક્શન કટ ઓફ થઈ ગયું તો સુખનો અનુભવ તમને કરાવી શકે નહીં. એટલે સંસારના બધા સુખ ઔપાધિક સુખ, કૃત્રિમ સુખ, અને સિદ્ધ ભગવાનનું સુખ એટલે કેવું તો સ્વાભાવિક સુખ છે. પહેલા નંબરની અંદર સ્વાધીન સુખ, બીજા નંબરની અંદર સનાતન સુખ, ત્રીજા નંબરની અંદર સાચું સુખ, ચોથા નંબરની અંદર સ્વાભાવિક સુખ છે. સ્વાભાવિક એટલે એની સાથે કલ્પના જોડવાની જરૂરત પડતી નથી. તમને તમારી ભાષામાં સમજાવું. 500નું બંડલ તમને કોઈ આપીને જાય, જયેશભાઈ કેટલા ગલગલિયા કેટલા થાય? કોઈ ઓળખાણ નહીં, કોઈ પીછાણ નહીં, અને 500નું બંડલ તમને આપીને જાય, કેટલા કુલીનભાઈ ગલગલિયા કેટલા થાય? તમે 500ની બંડલની એક નોટ ખાલી પડી ગઈ હોય ને ખિસ્સામાંથી, 500ની ખાલી 10ની પડી ગયેલી હોય, અને પડી ગયા પછી આમ એ લેવા માટે નીચે નમો કે આમ ચાલતા થાવ આગળ. દિનેશભાઈ ભાઈ ખિસ્સામાંથી 10ની રૂમાલ કાઢતા કાઢતા, પરસેવો લૂછવા માટે રૂમાલ કાઢતા કાઢતા 10ની નોટ બહાર નીકળીને પડી ગઈ, શું કરો? છોડી દો? નહીં, લેવા તો પડે ને. હા, જેને તમે છોડો નહીં એને કૂતરો ત્યાંથી પસાર થતો હોય ને સૂંઘવાય તૈયાર નથી થતો. 500નું બંડલ ફેંકો ને કૂતરા પાસે, ઊંઘવા તૈયાર ન હોય અને તમે એને છોડવા તૈયાર નથી. સમજાય ને આ સુખ કેવું છે? ઔપાધિક સુખ, કલ્પનાનું સુખ. આનાથી મને સુખ મળશે એ કલ્પના જોડી દીધી એટલે તમને એમાંથી જાણે સુખ મળી ગયું. આ કાલ્પનિક સુખ છે, વાસ્તવિક સુખ નથી. જો વાસ્તવિક સુખ 500ના બંડલમાં પડેલું હોય તો પછી કૂતરાને પણ સુખ મળવું જોઈએ. તમને એકલાને સુખ શું કામ મળે? ભાઈ પેંડામાં મીઠાશ છે તો તમને જ અનુભવ થાય કે 500 માણસને સુખનો અનુભવ, મીઠાશનો અનુભવ થાય? કૂતરો, બિલાડા હોય, ગધેડા હોય એને પણ કડવાશનો અનુભવ કે મીઠાશનો અનુભવ? મીઠાશ છે તો મીઠાશનો અનુભવ એને થાય. એમ 500નું બંડલ એમાં જો સુખ હોય તો તમને સુખનો અનુભવ થાય, તો સાથે સાથે કૂતરાને બિલાડાને થવો જોઈએ. નથી થતો. તમને સુખનો અનુભવ કેમ થાય છે? તમે કલ્પના જોડો છો માટે તમને સુખનો અનુભવ.
નોટનું બંડલ પડેલું દેખાય, કલ્પના ન જોડો તો સુખનો અનુભવ થઈ શકે? ચાલો 500ના બંડલની વાત છોડો, 1000નું બંડલ પડેલું હોય રસ્તાની અંદર, અનુભવ થાય સુખનો? ધીરેનભાઈ, કેમ ન થાય સુખનો અનુભવ? 1000 રૂપિયાની નોટનું બંડલ પડેલું છે, 1000ની થપ્પી છે આખી, લાખ રૂપિયા આમ લેવા જાવ, ટીનુભાઈ શું કરો? અરે આઉટ ઓફ ડેટ થઈ ગયેલ છે, 1000ની નોટ તો કેન્સલ થઈ ગઈ. આમાં ખરીદ શક્તિ નથી, ગવર્મેન્ટે કેન્સલ કરી દીધી એની શક્તિ, ખરીદ શક્તિ એમાંથી સમાપ્ત થઈ ગઈ. 1000નું બંડલ પણ 500 એટલે 1000નું હોય ને તો પણ લેવા તમે નથી જતા, કારણ કે હવે તમારી કલ્પના શક્તિ, એમાં ખરીદ શક્તિ પડેલી છે, એવા પ્રકારની કલ્પના તમારી સમાપ્ત થઈ ગઈ. નરેન્દ્રભાઈએ ડિક્લેર કર્યું 1000ની નોટ કેન્સલ, એટલે હવે 1000ની નોટ દેખાય રસ્તામાં પડેલી તો પણ એના માટેનું આકર્ષણ ઊભું ન થાય. જેના માટે પહેલા આકર્ષણ હતું એ આકર્ષણ સમાપ્ત થઈ ગયું. એનો મતલબ કે આ કલ્પના કરી કરી અને સુખ અનુભવવાનું છે. વાસ્તવિકમાં એમાં સુખ ગોઠવાયેલું નથી. અમુક સંયોગની અંદર પુણ્યોદય તમારો સાથ આપે છે, એટલે એના માધ્યમથી સુખ, આભાસિક સુખ, નકલી સુખ, એનો અનુભવ તમને થાય. સમય પલટાઈ ગયો, સમય બદલાઈ ગયો, પુણ્ય તમારું પરવારી ગયું. એ જ વસ્તુ એમાંથી દુઃખનો અનુભવ થયા વિના રહેતો નથી. ઓફિસર ઘરે દુકાને આવેલ છે અને દુકાને આવીને વાત કરે છે, કંઈક પ્રોબ્લેમ છે તમારે, કોઈ ઇલેક્શન આવતી હતી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરવા માટે નીકળે. ભાઈ કોઈ પ્રોબ્લેમ નથી ને? નેતાઓ પણ નીકળે છે, અધિકારીઓ પણ નીકળે છે તપાસ કરવા. ભાઈ પ્રોબ્લેમ નથી ને તમારે કોઈ? અને એનો વાત કરે પ્રોબ્લેમ જે છે ને 3 દિવસથી પિયર ગયેલ છે, અહીંયા નથી હમણાં. સમજાઈ ગયું ને? લક્ષ્મીકાંતભાઈ, જેને મેળવવા માટે ઘોડે ચડીને નીકળેલા હતા અને 2-5 વર્ષની અંદર એ જ પ્રોબ્લેમ રૂપે પોતાને દેખાવા માંડે. સમજાય જ ને? વ્યક્તિ એની એ જ છે, પણ પુણ્ય તમારું પરવારે, કલ્પના તમારી બદલાઈ જાય, ટાઈમ તમારો પલટાઈ જાય. જેમાંથી સુખ મળે છે એવી પહેલા કલ્પના જોડતા હતા, એમાંથી જ દુઃખનો દાવાનળ પેદા થતો અનુભવાય. માટે શાસ્ત્રકાર કહે છે સંસારના બધા સુખ ઔપાધિક છે, સ્વાભાવિક સુખ નથી. સિદ્ધ ભગવાનની પાસે એ સ્વાભાવિક સુખ છે, નેચરલ સુખ છે. કાયમ માટે સુખનો અનુભવ જેમાંથી થાય એ નેચરલ સુખ, અને અમુક સંયોગમાં થાય, કલ્પના જોડીને સુખનો અનુભવ થાય. ટાઈમ પીરિયડ તમારો સારો ચાલતો હોય, પુણ્યનો કાળ ચાલતો હોય તો સુખનો અનુભવ થાય. અમુક પ્રકારનો ભવ ગોઠવાયેલો હોય તો થાય. મનુષ્યમાંથી તિર્યંચના ભવમાં ગોઠવાઈ ગયા પછી તમારા પૈસા કે ઓર્નામેન્ટ, દાગીના તમારા હોય, એ હવે સુખનો અનુભવ કૂતરા બિલાડાના ભવમાં ગોઠવાઈ ગયા. સુખનો અનુભવ બિલકુલ કરાવી શકે નહીં. મતલબ કે બધા સંસારના સુખ એ નકલી સુખ, ઔપાધિક સુખ, નશ્વર સુખ અને પાછા કહેવા તો કે પરાધીન સુખ છે, ગુલામી વાળા સુખ છે. સિદ્ધ ભગવાનનું સુખ એ અસલી સુખ, જે સાચું સુખ, સનાતન સુખ, સ્વાધીન સુખ અને હારે હારે સ્વાભાવિક સુખ છે. ઔપાધિક, કાલ્પનિક, કૃત્રિમ સુખ નથી. અને 5મા નંબરની અંદર શાસ્ત્રકાર કહે છે કે સદા સમીપવર્તી સુખ સિદ્ધ ભગવંતની પાસે છે. સંસારી જીવો પાસે સદા સુખના સાધનો સમીપ હોતા નથી. આજે સમીપ છે, આવતીકાલે દૂર થઈ જાય. તમારી દુકાન અત્યારે સમીપ કે દૂર તમારાથી? જેને સુખનું સાધન માનેલું છે, દુકાન તમારાથી અત્યારે દૂર છે, ઘર પણ તમારાથી દૂર છે, પરિવારના સભ્યો પણ તમારાથી દૂર છે. પૂજાના કપડામાં તમે અહીંયા વ્યાખ્યાનમાં આવેલા છો, એટલે પૈસા પણ તમારાથી દૂર છે. બેંકમાં છે, કાં દુકાનમાં કે ઘરમાં છે. તમારી પાસે 24 કલાક સુખ હાજર હોય એવી ગેરંટી આપી શકો? સુખના સાધન જેને તમે માનેલા છે એ પણ સદા સમીપ રહે, એ પણ તમે ગેરંટી આપી શકતા નથી. સિદ્ધ ભગવાનનું સુખ સદા સમીપ વર્તી છે, 24 કલાક પાસે ને પાસે જ રહે. એક સમય માટે, એક ક્ષણ માટે પણ સિદ્ધ ભગવાનના આત્મામાંથી એનું સુખ દૂર જવા તૈયાર થાય નહીં. એમની સાથે જ અનંતકાળ સુધી રહેવાનું સુખ
તમારા માનેલા સુખના સાધનો અને તમારું કાલ્પનિક સુખ એ પણ સમીપ કાયમ માટે હોતું નથી. આજે સમીપ છે, આવતીકાલે દૂર થતા વાર લાગે નહીં. અને સમીપ હોય ત્યારે પણ સુખનો જ અનુભવ કરાવે એની ગેરંટી તમે આપી શકો નહીં. દીકરો સમીપ હોય તો સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ? ભાઈ તમારી દુનિયાના પ્રશ્ન કરું છું, બોલ તમારા મેદાનમાં છે. હા, કયા ગ્રહો હોય તો સુખનો અનુભવ. એટલે તમારી કન્ડિશન જોડાયેલી છે. વાત મારે આ કરવી છે. તમારી કલ્પના, તમારી કન્ડિશન, અમુક સંયોગ હોય તો સુખનો અનુભવ. નેચરલ સુખ એ પુત્રમાંથી મળતું નથી, તમારા શબ્દો દ્વારા જ ફલિત થાય છે. મતલબ કે પુણ્યોદય તમને સાથ આપે તો જ કયાગ્રો દીકરો મળે ને. પુણ્યોદય જો પરવારે તો એ જ દીકરો માથું ઉચકવાનું કામ કરે, કોર્ટમાં કેસ ઠોકવાનું કામ કરે, મિલકતનો ભાગ પોતાનો માગવાનું કામ કરે, આબરૂના ધજાગરા કાઢવાનું કામ એ દીકરો જ કરે કે બીજું કોઈ કરે? કોણ કરશે? એટલે જેને તમે સુખનું સાધન માનો છો એ પુણ્યોદય હોય ત્યાં સુધી સુખનું સાધન છે. અને શાસ્ત્રકાર કહે છે આટલી જો સમજણ આવી જાય કે તમારા માનેલા બધા સાધનો સુખના સાધનો પુણ્યોદય હોય તો જ સુખનો અનુભવ કરાવી શકે, તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પુણ્યની પ્રાપ્તિ શેના દ્વારા થાય? જો પુણ્યોદય હોય તો જ સંસારમાં સુખનો અનુભવ. આ તો સાચી વાત કે ખોટી વાત? આમાં તો કોઈ પ્રશ્ન છે નહીં ને. હવે વાદ વિવાદ બધા સમાપ્ત, બરાબર છે. એટલે પુણ્ય હોય તો સુખનો અનુભવ કરાવે. ભાઈ પત્ની હોય, પુત્ર હોય, મિત્ર હોય, કોઈ પણ સુખનો અનુભવ ન કરાય, બરાબર. હવે પુણ્ય જે છે હોય તો સુખનો અનુભવ થાય. એ પુણ્ય મળે ક્યાંથી? પ્રભુની આજ્ઞા પાડવાથી મળે કે કચડવાથી મળે? ને આપણે 24 કલાક શું કરીએ છીએ? આપણી જાતને પૂછવાનું. ડગલે ને પગલે એ પુણ્યને સળગાવવાનું કામ ને પાપને બાંધવાનું કામ આ જ ચાલે દુકાનમાં, ઘરમાં, બજારમાં, ઓફિસમાં. કે પુણ્યાનુબંધી પુણ્યના ઉપાર્જનના માર્ગે તમારું જીવન ગોઠવાયેલું. સ્વભાવનું સુખ પ્રગટ કરતા પહેલું પગથિયું કયું આવે છે? પુણ્યાનુબંધી પુણ્યનું ઉપાર્જન કરવાનું. આત્મ પ્રાપ્તિના લક્ષ્ય, પોતાનું સિદ્ધ સ્વરૂપ વહેલી તકે પ્રગટ કરવાના લક્ષ્ય પ્રભુની આજ્ઞા પાડવાની અંદર તમે જોડાતા જાઓ. એટલે પુણ્યાનુબંધી પુણ્યનું પ્રોડક્શન થતું જાય. અને એ પુણ્યાનુબંધી પુણ્ય જ્યાં સુધી સંસારમાં હો ત્યાં સુધી પ્રતિકૂળતાનો અનુભવ તમને થવા દે નહીં. તમે જેને પણ સુખના સાધન માનેલા છે એમાંથી દુઃખ જનરેટ ન થાય, દુઃખ ઉત્પન્ન કદાપી ન થાય એની ગેરંટી પુણ્યાનુબંધી પુણ્ય આપે. પણ એ પુણ્યાનુબંધી પુણ્ય એની પ્રાપ્તિ શેના દ્વારા? તો કે મારું સિદ્ધ સ્વરૂપ વહેલી તકે પ્રગટ કરવું છે. માટે પ્રભુની આજ્ઞા પાડવામાં ઉલ્લાસથી જોડાતો જાઉં. શક્તિ છુપાવ્યા વિના પ્રભુની આજ્ઞા પાડતો જાઉં. 9 પદના 9 દિવસ આંબેલની સાધનાના માધ્યમથી બસ મારું સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના લક્ષ્ય મારે આંબેલ કરવા દ્વારા પ્રભુની આજ્ઞા પાડવી છે. આવો પરિણામ અંદરમાં તમે ઊભો કરો એટલે પુણ્યાનુબંધી પુણ્ય એ જનરેટ થઈ રાખે સતત તમારા આત્માની અંદર. અને એ પુણ્યાનુબંધી પુણ્ય દાવાનળ જેવા સંસારની અંદર પણ તમને ઠંડકનો અનુભવ પોતાના ઉદયમાં કરાવવા સમર્થ બને. જ્યાં સુધી મોક્ષમાં નથી પહોંચ્યા ત્યાં સુધી શાંતિથી જીવન જીવવું હોય તો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય અનિવાર્ય છે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એનું સર્જન માત્ર સિદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના લક્ષ્ય આત્માનું અસલી સ્વરૂપ અનુભવવું છે. વહેલામાં વહેલી તકે એ લક્ષ્ય પ્રભુની આજ્ઞા પાડવાની અંદર જોડાતા જઈએ. પર્યુષણની અંદર 28ની આરાધના, પોષ 10મીનો અઠ્ઠમ કરવાની સાધના અને 9 પદની ઓળીની અંદર 9 દિવસ આંબેલની અંદર જોડાઈ જવું છે. અને આંબેલના માધ્યમથી 9 પદની ઉપાસના કરવું, પ્રભુની આજ્ઞા પાડવું અને મારું સિદ્ધ સ્વરૂપ અણહારી સ્વભાવ મારે વહેલી તકે પ્રગટ કરવો છે. રોજે રોજ ખાતા હો એ વખતે આ પૂતગલના ડૂચા ક્યાં મારે ભરે રાખવાના? આવો વિચાર કેટલો આવે? રોજે રોજ પૂતગલના ડૂચા મારે ભરવાના? સિદ્ધ ભગવાનને ધન્ય છે, કાયમ માટે ખાવાની ગુલામીમાંથી છૂટી ગયા,
મારે આ ખાવાની ગુલામીમાંથી વહેલી તકે છૂટવું છે, માટે આંબેલના તપની અંદર જોડાઉં છું. આંબેલની અંદર ખાવાનું આવે ખરું, પરંતુ ઓવર ઇટિંગ ના આવે, આસક્તિ વગેરે ના આવે, માત્ર શરીરને ટેકો આપવાનું કામ થાય. આ ભાડાના ઘરમાં રહું છું તો ભાડું ભરવાનું કામ કરું એક ટંક, એને આંબેલનું ભોજન આપવાના માધ્યમથી, અને અણહારી સ્વભાવ વહેલી તકે મારે પ્રગટ કરવો છે. આવા પ્રકારનું લક્ષ્ય રાખી નવપદની આરાધનાની અંદર તમે સૌ આગળ વધો, એ જ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ.